ભાઈ ક્યાં હતો? મેં તને હવારનો ફોન કરું આખા ગામમાં ગોતું, કેમ તારો ફોન નથી લાગતો? મારો ફોન વાઇબ્રેટ છે, ઘરે પડ્યો. ઘરે પડ્યો? ભલા માણસ યાર, મારે તને ખુશીના સમાચાર દેવાના હતા. એવી કઈ ખુશી ભલામણ? તમારી એવી ખુશી છે એક ખુશી, પણ તું હાસુ માનતો હું કહું તને. ભલામણ તમારી વાત ન માનો ભકે. બોલો બોલો. મારે છે ને નોંગરા વદર થી ને એક છોકરીનો રિશ્તો આવ્યો હતો, તે કાલ હું છોડી જોવા ગયો તો. અરે કરી તે કાલ હું છોડી જોઈને આવ્યો છું ને, મારું 8 દી પછી વ્યવહાર છે, તને હારે લઈ જવાનો છે મારે. શું વાત છે? અરે ભલામણા, એટલે તું છે ને તૈયાર થઈને રવિવારે 8 વાગે તું આવી જાય. આપણે બે ને કેક લઈને જવાનું છે છોડીને, આપણે બે નું વ્યવહાર કરવા. બરોબર છે? મારો વ્યવહાર? અરે મારું એટલે મારે મારી વહુ નું વ્યવહાર કરવા જવાનું છે, તારે હારે આવવાનું છે કેક લેવા. બરોબર? વ્યવહાર નથી તા હો બનાવી લીધી? એટલે મારી વહુ યાર મને મળતું નતું, તને નથી ખબર? બાપા ને મારા બાએ કેટલી માનતા કરી. કેદું નો સોડી ગોતા થા મારા બાપા ને મારા બા ની. માન સોડી મળી, એટલે તું ટાઈમે પહોંચી જાજે, અને હું જાઉં છું વાળ ને દાઢી કરાવવા. બરોબર? ટાઈમે પહોંચી જજો. સારું હાલ બારલા. હા નીકળો, જાઓ તમે. હવે ઓલા વિપુલિયા ને કેવું પડશે? કાક તો કાક કરવું પડશે, આમ થોડો અમે વાંઢા રહી જવી. હાલો કાક કરવી. એટલે ભાવા કેમ ઉદાસ થઈને બેસી ગયો? હવા આવી પડખે. વાત પૂછમાં પેલો શરદ નહીં આપડા ગામનો, હા, અને મને એવી વાત કીધી ને, તમને આમ પેટમાં આમ દુખાવો આલ્યો ને, એવો આલ્યો ને વાત પૂછમાં. એવી તો હું વાત કીધી તને? પેટમાં દુખાવો પડ્યો? હું તો ભાઈ વિપુલ તને હું કહીશ ને તો તું હાસુ નહીં માને, સહન નહીં કરી કે વાત તું. અરે પણ એ કઈ વાત છે? તો કે તે જલ્દી. રેવા દે ભાઈ, તું સહન નહીં કરી કે. અરે કે જે હોય કહી દઉં? કહી દે. એની હગાઈ નક્કી થાય એમ કેતો મને. ન હોય? અરે ભાઈ એ મને ઉદાસ ભાઈ સૌ ભાઈ હું એમ મય ચાલતો તો આપડા વાંઢા રખડી ની લગ્ન કરી લે, એમ થોડો લે. કેટલા વર્ષથી વાંઢા રખડવી ખબર છે તને? એક કામ કર, હા, એના હારા નંબર ગોઈ. ઈ કર્યો પ્લાન એવો તારી પાસે? વાહ બેટા વાહ. માન તું હવે જો આપડા વાંઢા રખડી ની પડી જાય મય લે, એને હારા નંબર ગોઈ. ફોન મારો ઘરે પડ્યો છે, બોલ. હાલે ફોન. એક કામ કરવી, હા, ટીલિયાને ફોન લગાડવી. ટીલિયાને ફોન લગાડ. ટીલિયાનો ફોન સ્વિચ ઓફ છે. અરે કરી હાલ તો આમ કા જઈ કા કરી હાલ પછી હાલ. ગાંગોલી બટા. હા બોલો કાકા. શું કરે છો? હા જો ને બધું કરે રમું. હાલે આ ફોન મારા પપ્પા ને કહેજે ચાર્જિંગ માં મૂકી દે, અને હું જાઉં છું વાળ દાઢી કરાવવા. એટલે મારું રવિવારે વ્યવહાર છે, એટલે છે ને ચાર્જિંગ માં મૂકી દેજે. મારી વહુ ના ફોન આવે હો. આગળ મૂકી આવું. એટલે ખાઈ ખા જાય પાછો રમવા ભૂલી ન જતો. એકદમ રમી જાઓ. હા એક રમશે પાછો ભૂલી ન જતો. આગળ કાકા મૂકી આવું. એટલે તારા કાકી ના ફોન આવે ને તો રિંગ બંધ કરી દેજે હો. નહીં ઉપાડું. હા ઉપાડતો નહીં. હારું હાલ હું જાઉં છું બેટા. હા વાંધો નહીં. છે ભલે ફોન ચાર્જિંગ માં મૂકો ને ગેમ માં રાખવું છે બેઠા બેઠા. રાખો દી રમી છે હવે તો દઈ દેવો. કા ગાંગોલી બેટા? હા કાકા વિપુલ કાકા બોલો બોલો. શું કરો છો બેટા? હા શરદ કાકા નોલામાં બેઠો બેઠો ગેમ રમું. માવ માવ ખાવો છે? હોય લાવો. હાલે ને ભાઈ ખા રે. ફોન છે. હા ઓલા ફોટા ફોટા આપડે લઈ લે. હા આપણે કાલ પાડી ને. ઓલા હારા નંબર લઈ લેજે એમાંથી. તને ખબર છે ને? હા હા. ક્યાં ફરવા ગયા હતા? આમ રખડવા ગયા તા ઘડી. શરદ કાકા મને ન કીધું ફરવા જવાનું. અમને ક્યાં કીધું તને કે? આવો જો ને કાકડે કહું કાક. હા બનાય બનાય આપણે માવો બનાય. આ ફોન ચાર્જિંગ માં મૂકવા જાવો જ ને. આવી ગયો. આવી ગયા? સેવ કરી લો. કરી લે. હા શરદ કાકા મારવા જ મારે. જે કરવું એ કરે. આજ મૂકવા જાવો નથી. હા તો હાર હાલ તું માવો ખાઈ જેમ જાય હવે. હાલ હાલે ફોન. હા એને દઈ દીજો ને ચાર્જિંગ મૂકો જ મૂકી દેજે. કાંઈ મૂકવા જવાનું? અરે બાબા. એટલે ભાવા હાવ ઓલા ગાંગોલિયા રે મેં માવો ખવડાવ્યો રે. હા કે ઓલા શરદ ના હારા નંબર લીધો કે નહીં એના ફોન અરે માં? લઈ લીધો ભલામણા. મેં પન્નાલાલ દાદા લખ્યું, એનામાં પન્નાલાલ પપ્પા લખ્યું હતું. આ તો લગાડ લગાડ ફોન લગાડ, છૂટું કરાવે પાર શાક લગાડ. ફિકર કરો ફિકર કર કર ફિકર કર. આપણે વાંઢા ની પૌડી જાય મેલે. હેલો, હાલો કોણ બોલે છો બેટા તું? પન્નાલાલ દાદા બોલો. હા કનલાલ દાદા જ બોલું. તું કોણ બોલે છો? નાગધણી માંથી બોલું. નાગધણી માંથી? કોણ પણ નાગધણી માંથી તું બોલે છો? ભાવો ભાવો શરદ નો ભાઈ બન. શરદ તમારે શું થાય? અમારે શરદ જમાઈ નો ભાઈબંધ બોલે છો તું? હે હા બોલ બોલ બેટા બોલ. તમારી છોકરી નો અનાર માંગુ નાખ્યો?
અરે બેટા અમારો છોકરો વ્યવહાર કરવાનું નક્કી કરી નાખ્યો દીકા. નો કરાય દાદા, નો કરાય. લા બેટા હુલાવ ન કરાય. એ માણસ કેવો છે તમને ખબર છે દાદા? નહીં. એક જાતનો સિનાવળો, દારૂ પીવે અને બે તો બાયડી હાલમાં છે. અને બેટા જુગાર કેવો રમે તમને ખબર છે? એક દિન તો પાસ જ હારી જાય દાદા. પણ બેટા આવી તો મેં તે કીધું મને ગામમાં તો બધાને મેં પૂછ્યું ને તે એમ કીધું કે છોકરો તો બહુ સારો છે બેટા. આ તો તમે ઘરના છો એટલે કહું, નકર હું કહું ને તમને તમારે લેવા દેવા હું. આ તો દાદા તમારે અમને દઈ આવી તે ફોન કરી, બાકી અમારે શું છે, કરો કે ન કરો. હા ઓ બેટા તારી વાત સાચી છે. ઓ હવે જો મારી છોડીને ના દરિયામાં નાખી દઉં પણ એને ન દઉં હો બેટા. અને લાય. આ દાદા જો તમને ખોટું લાગે ને હા તો તમે તારા ગામમાં હજી ફોન કરીને એકવાર જાણ લ્યો. ઈ તો બેટા હવે જાણવાનું ક્યાં રહ્યું, તું મારા છોકરા રેખો જ છો એટલે છે ને હવે શરદ ને ફોન એના બાપાને ફોન કરીને ના પાડી દઉં કે મારી છોડીને ના નથી દેવી, બંદૂકે દેવી પણ તમારા ઘરે નથી દેવી. બેટા જો તું હમણાં છે ને ફોન એને કરું હું. હારો હાલો હો દાદા હવે. એ હા બેટા એને ધ્યાન રાખજો હો બેટા તમારી. હા સીતારામ દાદા. સીતારામ બેટા સીતારામ. થઈ ગયો બધો પ્લાન સક્સેસ થઈ ગયો. એમ કાક આપણા વાંઢા રખડી પડી જાય થોડો લે એમ મૈથી તો ડોલા કેટલા વર્ષોથી વાંઢા રખડી. પાર્ટી કરી આવ. ફોન મળી ગયો છે આજ મજા આવી ગયો મને તો. એટલે તારી માને ઠોકે તને મેં ફોન ચાર્જિંગ માં મૂકવા દીધો તો તને ગેમ રમવાનો તો લાય મારો ફોન. આમાં ચાર્જિંગ રાવા ન દીધું તે 2% કરી નાખ્યું. તમે રખડું ફોન આ ગેમ રમવા આપ્યો તો મેં તને. મૂકવા જાતો થાય બેહી ગયો. મૂકવા જતો તો 1% ચાર્જિંગ કર્યો તને કલાક પહેલા દઈને ગયો ફોન અને ચાર્જિંગ માં મૂક તો અહીં ગેમ રમતો તો. હાલ ઉપર ઉભો થઈ જાય છે હાલવા માંડ. હાલ ઘરે વયો જા. હાલ રખડું. લા છોકરાને ફોન આપ્યો ચાર્જિંગ રાવા ન દીધું. લા કોના ફોન આવી ગયા છે? લા તો મારા હાળાના લાગે. લાય ફોન કરું. ઓલા કે ખાતું જવાના છે લેવા હું ફોન કરી દઉં. હા તીરખુણિયા બોલ ને. ક્યાં છો શરદ? લા હું ક્યાંય ને આ જો ને વાળ દાઢી કરાવવા ગયો તો. કેમ વાળ દાઢી કરો તૈયાર થવા ગયા લાગો? હા એલા તારે બેન કેતી છે એટલે મારે જવું પડે ને. આમ જો ઈ બેન નો રાવ દેજો બધું. કેમ? આપણે કઈ વેવણ કઈ કરવાનું થતું નથી. લા હું છું ઈ જે છું તમે ગામ માંથી બધું જે છું ને જાણ લેજો. એટલે હું જાણી લઉં. એટલે કાંઈ જાણવાનું નથી. કે તો ખરા તેવું હું છું. ઈ કાંઈ નહીં આવે 1 થી લાખે મારી બેન તારા ઘરમાં નહીં. લા ઘરમાં નહીં એમ. હારું હાલ હું મૂકું છું. લા એ ફોન કાપી નાખ્યો. લા કા બાવા. હા કેમ ભાઈ ઉદાસ? આ મારા હાળન ભાઈ ફોન આવ્યો તો. મારા હાળા ફોન આવી વેવાની ના પાડી દીધી ભાઈ. મારા બાપા હું બધું બતાવી. કેમ ભાઈ એમ રોવાનું ન હોય? એ નહીં તો બીજી આવશે ખરા બરાબર. આવશે પણ હવે કોણ દે? ઈ જોયું જાય હાલ હવે હું જાઉં બરાબર. એ નહીં બીજી આવશે ખરા. હો બાય બાય. આ બધા ભાઈબંધ મૂકીને વયા ગયા હવે. લા કા બાવા, અરે આપણો પ્લાન સક્સેસ થઈ ગયો ભાઈ. ન હોય હું અરે શરદ નું છૂટું થઈ ગયો. હા છૂટું. હું ના ગયો ને રોતો હું ના ગયો ને રોતો થો ને હું ખોટું રડવા મને લાગે તો નહીં. યાર ખબર નથી આપણે બી કિલ્લા એ તો બધો પ્લાન આપણો જ છે ને. અમે વાંઢા રહી આમ શરદ કોણ જાય થોડો લે. શરદ નું છૂટું કરાવી નાખ્યું છૂટું.